નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે હિન્દી વિષય શીખીશું. તો હિન્દી વિષયની અંદર તમે ક થી ધ સુધી વર્ણ શીખી ગયા, જે તમારે ઘરે બોલતા પણ શીખવાના છે. અને આજે આપણે ધ પછી ન પણ આપણે શીખી ગયા. અને આજે આપણે ન પછી શું આવશે? પ. તો પ શીખવાનો છે. પ એકદમ સહેલો છે. જેમ તમે ગુજરાતીનો પ કરો છો તે જ રીતના હિન્દીનો પ કરવાનો છે. માત્ર ખાલી ઉપર રેખા કરવાની છે. તો આજે આપણે ગુજરાતીનો જેમ પ કરીએ છીએ તે જ રીતના હિન્દીનો પ શીખવાનો છે. તો ચાલો આજે આપણે પ શીખી લઈએ. તો પ સે શું થશે? તો કે પ સે પતંગ. તો આપણે પહેલાં અહીંયા સૂચના વાંચીએ. તો શું કીધું છે? પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. તો અહીંયા શું છે? તો કે પ સે પતંગ, એટલે કે હિન્દીનો પ આવો છે અને ગુજરાતીનો પ આવો છે. માત્ર હિન્દીના પની અંદર ઉપર રેખા આપેલી છે, બરાબર? તો અહીંયા આપણને મોટો પ બતાવ્યો છે કે આ રીતના પ કરવાનો છે. અને અહીંયા લખ્યું છે કે પતંગ. તો અહીંયા જે ટપકા ટપકાથી પ આપેલો છે તેને આપણે ટપકા ટપકાને જોડી દેશું અને પ છે તેને પૂર્ણ કરીશું, બરાબર? તો આ થયું પતંગ. તો પતંગને ગુજરાતીમાં શું કહેવાય? પતંગ. પતંગને પતંગ જ કહેશું. ત્યાર પછી તમને બધાને પતંગ ચગાવવાની ખૂબ જ મજા આવતી હશે, આવે છે ને? પતંગ ક્યારે ચગાવીએ આપણે? તો કે પતંગના તહેવારને કયા નામથી ઓળખાય છે? ઉત્તરાયણ, બરાબર? એટલે કે મકર સંક્રાંતિ. તો અહીંયા આપણે પતંગ શીખવાનો છે. હવે પછી શું કીધું છે? તો કે પ ઢૂંઢકર ઉસ પર રાઉન્ડ બનાવું. એટલે કે અહીંયા કેટલાક વર્ણો આપેલા છે, તેમાંથી તમારે પ શોધવાનો છે અને તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે. તો અહીંયા આપણે પહેલું શું છે? તો કે પ. તો પની ઉપર રાઉન્ડ બનાવી દેવાનું. ત્યાર પછી આ પ છે નથી. પછી આ પ છે છે, તો શું કરવાનું? રાઉન્ડ બનાવી દેવાનું. પછી આ પ છે નથી. આ પણ નથી. આ પણ પ નથી. આ પ છે, તો તેના ઉપર શું કરી દેવાનું? રાઉન્ડ બનાવી દેવાનું, બરાબર? એ જ રીતના તમારે નીચેનામાંથી પણ તમારે જાતે પને ગોતવાના અને તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે. ત્યાર પછી શું કીધું છે? તો કે પઢો, એટલે કે વાંચો. તો આને તમે શું વાંચશો? તો કે પ. પછી શું છે? તો કે રંગ ભરો, એટલે કે રંગ પૂરો. તો આની અંદર એટલે કે પની અંદર આપણે શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. તમને મનપસંદ તમારો કોઈ પણ કલર હોય તે તમારે આની અંદર પૂરવાનો છે. પરંતુ આપણે કયા કલર જ વાપરી છીએ? તો કે પેન્સિલ કલર અથવા મીણિયા કલર જ વાપરવાના છે. ત્યાર પછી અહીંયા શું કીધું છે? તો કે બિંદુઓ કો મિલાવો, એટલે કે ટપકા ટપકાને જોડો. તો અહીંયા જે નાના નાના બિંદુ આપેલા છે તેને મિલાવવાના, એટલે કે તેને જોઈન્ટ કરવાના છે. અને શું બનશે? તો કે ટપકા ટપકાને જોઈન્ટ કરતા પ બનશે, બરાબર? તો અહીંયા આ કરવાનો છે પ. આ રીતના પ કરીશું, બરાબર? આ પ. હવે આપણે શું કરવાનું છે? તો કે પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. તો શું લખવાનું છે અહીંયા? પ. તો હવે તમે પ્રવેશિકાની અંદર પ લખો તે પહેલાં આપણે ક્યાં લખીએ છીએ? તો કે 2 લાઇન બુકની અંદર, જેથી કરીને અહીંયા આપણે સરસ રીતના પ લખી શકીએ. એટલે પ્રેક્ટિસ માટે આપણે 2 લાઇન બુકની અંદર પહેલાં એક પેજમાં પ લખી નાખવાના છે. આ રીતના આપણે 2 લાઇન બુકની અંદર પ લખી લેશું અને એક પેજની અંદર પ લખવાના છે, બરાબર? જો અહીંયા આ રીતના પહેલાં પની લાઈન કરી લેવાની છે. પછી એકની નીચે જ એક પ આવે
તે રીતના આપણે આમ લખવાનું છે, બરાબર. અહીંયા આ રીતના આ પહેલું સ્ટેપ, પછી બાજુમાં રેખા એટલે બીજું સ્ટેપ, અને ઉપર રેખા એટલે ત્રીજું સ્ટેપ. કઈ રીતના કરવાનું છે તો કે પહેલાં આમ, પછી આમ અને પછી આમ. આપણે પ્રવેશિકાની અંદર મોટો પ કર્યો, તેમાં આપણે ટપકા ટપકામાં શીખવાડ્યું જ છે. પહેલાં શું કરવાનું તો કે પહેલાં આમ, જેમ ગુજરાતીના પમાં કરીએ, પછી બાજુમાં જોઈન્ટ કરી દેવાનું, અને પછી ઉપર રેખા કરવાની. એટલે શું બની જશે તો કે પ, બરાબર. આ રીતના 2 લાઇન બુકની અંદર આખું એક પેજ લખી નાખવાનું છે, અને પછી આપણે પ્રવેશિકાની અંદર લખશું. હવે આપણે અહીંયા પ લખવાના છે. જો અહીંયા આપણને શીખવાડ્યું જ છે કે અહીંયાથી અહીંયા એકડો છે એટલે અહીંથી આટલું પહેલું સ્ટેપ છે, પછી અહીંયા બગડો છે એટલે એ બીજું સ્ટેપ છે, અને અહીંયા તગડો છે એટલે આ ત્રીજું સ્ટેપ છે. હવે અહીંયા જે નાના નાના ટપકા છે તેને આપણે જોઈન્ટ કરશું. આ રીતના ટપકા ટપકાને જોઈન્ટ કરવાના છે. બરાબર. આ રીતના ટપકા ટપકાને જોઈન્ટ કરી લેવાના છે, અને પછી બાજુમાં જ્યાં જગ્યા આપી છે ત્યાં નવા પ બનાવવાના છે. અહીંયા જ્યાં જગ્યા છે ત્યાં આપણે પ બનાવીશું. ઉપરની અને નીચેની બંને લીટીને અડવું જોઈએ અને ઉપર રેખા કરી દેવાની છે, બરાબર. આ રીતના આપણે અહીંયા ઘાટા પ શીખવાડ્યા છે એ રીતના કરવાનું છે. ત્યાર પછી હવે આપણે પાછળ જોઈએ તો તેમાં શું કીધું છે કે પકો પ સે શુरू होने वाले चित्रों से जोड़ो. એટલે કે અહીંયા જે પ છે તેને પ થી જે શરૂ થતા શબ્દ છે તેની સાથે જોડો. તો પેલું શું છે તો કે ધજા, તો તેમાં પ આવતો નથી. પછી છે પલંગ, તો તેમાં પ આવ્યો, તેથી શું કરવાનું તો કે સ્કેલથી બંને પને જોઈન્ટ કરી દેવાના. પછી છે નગાડા, તો તેમાં પણ પ આવતો નથી. પછી છે પતંગ, તો તેમાં શું આવ્યું પ, તો તેને પણ આપણે પની સાથે પને જોઈન્ટ કરી દેશું. ત્યાર પછી છે દરજી, તો તેમાં પણ પ આવતો નથી. પછી છે પહિયા, તો તેમાં શું આવ્યું તો કે પ, તો તેને પણ આપણે શું કરી દઈશું જોઈન્ટ કરી દઈશું. પછી છે પટાખા એટલે કે ફટાકડા, તો તેને પણ આપણે જોઈન્ટ કરી દઈશું. પછી ધજા, તે આપણે શીખી ગયા. હવે ત્યાર પછી આપણે સામે જોવાનું છે, તો તેમાં શું કીધું છે તો કે પ કે નીચે રેખા ખીંચો. એટલે કે અહીંયા જે પ આપેલા છે, શબ્દ આપેલા છે, તેમાં જે પ હોય તેની નીચે લીટી કરો. તો પેલું શું છે તો કે પતંગ, તો પની નીચે લીટી. પછી દીપક, તો પની નીચે લીટી. પછી પહાડ, તો પની નીચે રેખા. પછી ગણપતિ, તો પની નીચે લીટી. પછી પટરી, તો પની નીચે લીટી. પછી પગડી, તો પની નીચે લીટી, બરાબર. પછી પસે અલગ વર્ણ પર ચોકડી કરો. એટલે કે પ થી જે અલગ વર્ણ પડે છે તેની ઉપર આવી નિશાની કરવાની છે. પ છે તેને કાંઈ કરવાનું નથી. તો આ શું છે તો કે પ, તો તેને કાંઈ કરવાનું નથી. પછી આ તો કે પ નથી તો ચોકડી. પછી આ પ છે હ છે. પછી આ પ છે નથી. પછી આ પ છે
છે, પછી આ પ છે નથી, આ પણ પ નથી, પછી આ પ છે, આ પ નથી, આ પ છે, આ પણ પ છે, આ પ નથી, આ પણ નથી, આ પ છે, આ પ નથી. બરાબર. હવે ત્યાર પછી શું કીધું છે તો કે પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. તો આ શું છે? ચિત્ર જોવાનું છે અને ચિત્ર જે આપેલું છે એ જ આપેલું છે. તો શું છે તો કે પહિયા એટલે કે પૈડું. તો અહીંયા પ ટપકા ટપકાથી જે આપેલો છે તેને આપણે જોઈન્ટ કરી દેવાના છે અને પૂર્ણ કરવાનો છે. ત્યાર પછી નવો પ બનાવવાનો છે. બરાબર, આ રીતના. ત્યાર પછી શું છે પગડી. તો પગડીમાં પણ પ છે, પગડી એટલે કે પાઘડી. તો તેને પણ આપણે પ ટપકા ટપકાથી જોડશું અને બીજો નવો પ બનાવશું. પાઘડી એટલે કે તમે પાઘડી જોયો જ હશે. પાઘડીના પણ ઘણા બધા પ્રકાર હોય છે. ત્યાર પછી છે પલંગ. તો તેમાં પ જોઈન્ટ કરી અને નવો પ બનાવ. પછી છે પટાખા. તો તેમાં પ ઘૂંટી અને નવો પ બનાવવાનો. ત્યાર પછી શું કીધું છે તો કે શબ્દ મેં સે પ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. એટલે કે અહીંયા જે શબ્દ આપેલા છે તેમાંથી પ શોધો અને તેની ઉપર રાઉન્ડ બનાવો. તો પેલું શું છે પટરી. તો પની ઉપર રાઉન્ડ. પછી પવન. તો પની ઉપર રાઉન્ડ. પછી કપડા. તો પની ઉપર રાઉન્ડ. પછી છે પક્ષી. તો તેમાં પણ પની ઉપર રાઉન્ડ. બરાબર. તો આ રીતના આપણે લખવાનું છે. ચાલો, આજના માટે આટલું જ. બરાબર વિડીયો જોઈ સમજી અને પછી ટુ લાઇન બુકની અંદર પ લખી નાખવાના છે અને પ્રવેશિકાની અંદર પેજ નંબર 41 અને 42 પૂર્ણ કરી લેવાનું છે. ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો.